નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જેકે સરવિયા ડિજિટલ ચેનલમાં। મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી પાઠ 10 ડાંગરનો અને એ પાઠનો અભ્યાસ કરીશું। તો મિત્રો, સૌપ્રથમ આપણે આ પાઠને બે ભાગમાં એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 બે ભાગમાં અભ્યાસ કરીશું। તો આજે આપણે ભણીશું પાર્ટ 1 ડાંગરનો અને ભાગ 1 એ વિશે અભ્યાસ કરીશું। તો જોઈએ પાઠ। તો મિત્રો, વાત કરીએ આપણે પાઠ 10 ડાંગરનો અને લેખક મહેન્દ્રસિંહ પરમાર। તો મિત્રો, થોડીક લેખક મહેન્દ્રસિંહ પરમાર વિશે વાત કરીએ તો એમનો જન્મ 2/10/1967। આવા મહેન્દ્રસિંહ તખ્તસિંહજી પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ અને એઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે એમણે કામગીરી કરેલી। અને મિત્રો, એમણે વાર્તાકાર, વિવેચક, દિગ્દર્શક તરીકે એવો ખૂબ જાણીતા છે। એમનું જે ગદ્ય છે, ગદ્ય યાની કે પાઠ, એ આગવી ભાત પડે છે, જેમ કે વાર્તા, નવલિકા, નવલકથા, વિવેચન વગેરે। તો એમના પ્રથમ નામનો જે વિવેચનનો ગ્રંથ છે એ અને પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહો એમણે પ્રગટ કરેલા છે। આવા લેખક મહેન્દ્રસિંહ પરમાર કે જેમણે આ પાઠ યાને કે ડાંગરનો અને એ પાઠ આ એમનો સાહિત્ય પ્રકાર એ નિબંધ છે। આ નિબંધને લેખક એમણે રખડુનો કાગળ નામનો જે એમનો વાર્તાનો સંગ્રહ છે નિબંધનો સંગ્રહ છે એમાંથી લેવામાં આવેલો આ નિબંધ છે। પોતે કરેલા આ નિબંધમાં શું છે મિત્રો, તો જોઈએ કે આ નિબંધમાં એ પોતે કરેલા નર્મદા નદીનો કિનારો અને ડાંગના જંગલનો જે પ્રવાસ કરેલો અને પ્રવાસના જે સંસ્મરણો લેખકના એ મનમાં આલેખાયેલા છે એનું સુંદર મજાનું નિરૂપણ એ આ પાઠમાં બાપુજીને પત્ર લખીને કરે છે। એટલે મિત્રો, ખાસ યાદ રાખજો, આ નિબંધ એ કાંઈ પત્ર નથી, પણ પત્ર રૂપે એ નિબંધ છે। શા માટે પત્ર રૂપે નિબંધ? તો એમના પિતાશ્રીને લેખક જ્યારે પ્રવાસમાં જાય છે ત્યારે એમના પિતાજીને એક પત્ર રૂપે નિબંધનું આલેખન કરે છે, વર્ણન કરે છે, કે જેમાં લેખકનો રખડું સ્વભાવ, સંવેદનશીલ એમનું હૃદય અને એમનું પ્રકૃતિ પ્રત્યેનું સૌંદર્ય એ આ નિબંધમાં આપણને જોવા મળે છે। એનાથી પણ વિશેષ વાત કરીએ તો નર્મદા સાથેનો લેખકનો જે એ સૂક્ષ્મ નાતો છે। લેખક તો એવું કહે છે કે નર્મદા એ મારી માતા સમાન છે, અને એનો સૂક્ષ્મ નાતાનું સરસ મજાનું નિરૂપણ આ પાઠમાં છે। તો આગળ ગુજરાતના એક રળિયામણા પ્રદેશ તરીકે ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની જે વિશેષતા છે આ નિબંધમાં લાઘવ અને સચોટતા દ્વારા રજૂ કરવામાં આવી છે। તો આવો આ ડાંગરનો અને પાઠ કે જેનો સાહિત્ય પ્રકાર એ નિબંધ છે, અને જોઈએ લેખક આ નિબંધમાં આપણને આગળ શું સંકેત કરે છે। તો આપણા પાઠની શરૂઆત છે એ પ્રિય બાપુજી યાની કે બાપુજીને પત્ર સ્વરૂપે આ પાઠની એ શરૂઆત થાય છે। એટલા માટે મિત્રો કે લેખક ડાંગના પ્રવાસે ગયા છે ત્યારે એ ત્યાંનું વાતાવરણ, કુદરતી સૌંદર્ય અને એનો એ નજારો અને એનું જે વર્ણન છે એ આ પાઠમાં છે, અને પિતાશ્રીને પત્ર લખીને જાણ કરે છે। તો પ્રિય બાપુજી, ત્યાંથી આપણા પાઠની સુંદર શરૂઆત થાય છે, અને લેખક કહે છે કે આ અગાઉ પણ મેં તમને અંકલેશ્વર અને આહવા હું ગયો ત્યારે હું તમને પત્ર લખવા માટે ઈચ્છતો હતો, ધારતો હતો। ધારવું યાને મિત્ર ઈચ્છવું, કારણ કે આપણે ડાંગ અને આહવા જઈએ ત્યારે વચ્ચે અંકલેશ્વર આવે। તો અંકલેશ્વર અને આહવાના પ્રવાસ માટે લેખક અગાઉ ગયા હશે, તો ત્યારે લેખક પત્ર એ ધારવા માટે ઈચ્છતા હતા, પણ ફરી
એકવાર આજે આવ્યો છું ત્યારે લખ્યા વગર ચાલે એવું જ નથી, એટલે તો મેં મનથી નક્કી જ કરી નાખ્યું છે કે પિતાજીને પત્ર લખવો જ. એ અનુભવને આજે લેખક એવું કહે છે મિત્રો કે હું પુનઃસ્મૃત કરું છું. પુનઃસ્મૃત એટલે ફરી યાદ કરું છું. આવો પત્ર કોને લખે છે લેખક મિત્રો? હા, પિતાજીને લખે છે. બરાબર, સરસ. તો આમ જતા પહેલા 3 દિવસ લેખક ક્યાં રોકાય છે? તો લેખક અંકલેશ્વરમાં રોકાય છે. ડાંગ અને આહવાના પ્રવાસ માટે જાય છે ત્યારે એમનો સૌ પ્રથમ પહેલો પડાવ છે. પહેલો પડાવ યાને કે પહેલું રોકાણ અંકલેશ્વરનું છે અને લેખક અંકલેશ્વરમાં રોકાય છે. શા માટે મિત્રો લેખક અંકલેશ્વરમાં રોકાયા હશે? તો એટલા માટે કે અંકલેશ્વર એ લેખકનું પ્રિય સ્થળ છે. શું કામ લેખકનું એ પ્રિય સ્થળ હશે દોસ્તો? તો એ એટલા માટે કે એ દરેક લોકો અંકલેશ્વરને મજાક મસ્તી અને મશ્કરી કરતા કરતા એ અંકલેશ્વરની જગ્યાએ ગંદકેશ્વર કહે છે. તો આપણના મનમાં પ્રશ્ન થાય કે અંકલેશ્વરને ગંદકેશ્વર લેખક અને બીજા લોકો શા માટે કહેતા હશે? મિત્રો એટલા માટે એ મજાક મસ્તી મશ્કરીમાં ગંદકેશ્વર કહેવાનું મન એટલા માટે થાય કે અંકલેશ્વર એટલે કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક. તો મિત્રો આપ સૌ લોકોને ખ્યાલ નહીં હોય, પણ કદાચ તમને કહી દઉં કે આપણા એશિયાનું, કારણ કે આપણો દેશ ભારત દેશ એ એશિયા ખંડમાં આવેલો એક દેશ છે. એટલે એશિયા દેશમાં આવેલું આ ઔદ્યોગિક મથક છે. તો કયું ઔદ્યોગિક મથક છે મિત્રો? એ આખું એશિયા ખંડનું, એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક કે કયું છે? તો એ મિત્રો, હા બરાબર, અંકલેશ્વર છે. તો આવો પ્રશ્ન પરીક્ષામાં 1 માર્ક્સમાં તમને પૂછાય કે એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક શહેર કયું છે? તો એ અંકલેશ્વર થાય. અને આ અંકલેશ્વર કારખાનાઓથી ઉભરાતું શહેર છે. કારખાના, કોઈ પણ એવી કંપની નહીં હોય, કોઈ એવી ફેક્ટરી નહીં હોય, કેમિકલથી માંડીને કોઈ બી ફેક્ટરી એ એવી નહીં હોય કે જે અંકલેશ્વરમાં ન હોય. એટલે એવું કહેવાય છે કે અંકલેશ્વર એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે. માટે એ લેખકનું કેવું એ સ્થળ છે? બોલો જોઈએ. હા, લેખકનું એ પ્રિય સ્થળ એટલા માટે છે. અને એટલું જ નહીં, પણ લેખક આગળ અંકલેશ્વરને જોઈને એમ કહે છે કે ઓહો, કેવું વૈચિત્ર્યમ. વૈચિત્ર્યમ એટલે શું થાય? તો કે વિચિત્રતા. અંકલેશ્વરની કેવી વિચિત્રતા! એક બાજુ એની દુર્ગંધ છે. શા માટે લેખકની એમ કહે છે કે અંકલેશ્વરમાં એક બાજુ દુર્ગંધ છે? દુર્ગંધ એટલે મિત્રો એ ખરાબ ગંધ, વાસ, ખરાબ વાસ. દુર્ગંધ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય? તો સુગંધ થાય. તો એટલા માટે અંકલેશ્વરની વિચિત્રતા એ છે કે એની એક બાજુ દુર્ગંધ છે. અને આ દુર્ગંધ સાથે લેખક એવું કહે છે કે જાણે કે મને કયો એવો ધરોબો એ બંધાઈ ગયેલો છે. ધરોબો અને એની સાથેનો નાતો, સંબંધ. પણ લેખક એવું કહે છે કે સાચું કહું ને તો અહીંથી અંકલેશ્વર લેખકને એટલા માટે ગમે છે કે અહીંથી યાને કે અંકલેશ્વરથી ભરૂચી નાકા પાસેથી બોરભાઠા તરફ જઈએ. આ ભરૂચી નાકા એ સ્થળ છે અંકલેશ્વરમાં આવેલું. ભરૂચ તરફ, ભરૂચ અને અંકલેશ્વર એવું બે એક સાથે બોલાય છે. પણ ભરૂચી નાકા એટલે કે ભરૂચ બાજુના નાકા યાને કે રસ્તા તરફ જઈ, નાકાનો શબ્દ થાય કે સ્થળ અથવા રસ્તો. તો ભરૂચી નાકા બાજુ થઈ અને બોરભાઠા એ સ્થળ છે. બોરભાઠા થઈને આગળ જતા એ આવતી ભેખડવંતી નર્મદાને કારણે એ અંકલેશ્વર લેખક માટે કેવું સ્થળ છે? બરાબર, હા, લેખક માટે એ પ્રિય સ્થળ છે.
ફરીવાર મિત્રો આપણે તમને પૂછી લઈએ પ્રશ્ન કે લેખક માટે અંકલેશ્વર શા માટે એમનું પ્રિય સ્થળ છે. આવો પ્રશ્ન હોય તો એવું કહેવાય કે ભરૂચી નાકા પાસે થઈને બોરભાઠા તરફ જઈએ અને ત્યાંથી ભેખડમાંથી વહેતી નર્મદાના કારણે અંકલેશ્વર લેખક માટે પ્રિય સ્થળ છે. તો આવી ભેખડવંતી એટલે ભેખડોમાંથી થઈને પસાર થતી નમામિ દેવી નર્મદે યાની કે નર્મદા નદી એ ત્યાંથી પસાર થાય છે. અને લેખકની એટલા માટે અંકલેશ્વર એમનું પ્રિય સ્થળ છે. માટે લેખક પ્રકૃતિ પ્રેમી છે અને એટલે કહે છે કે અંકલેશ્વર એ મારું પ્રિય સ્થળ છે. અને એટલું જ નહીં પણ જ્યાંથી નર્મદા નદી ઊંચા ભેખડવંતી થઈને પસાર થાય છે એવી જગ્યાએ અહીં ઊંચાસને બેસવું એટલે ઊંચા આસન ઉપર બેસવું. લેખક કેટલી વાર એ સૂર્યાસ્ત જોવાની મજા મેં લૂંટી છે. જ્યાંથી નર્મદા નદી પસાર થાય છે એની સામે ઊંચા આસન ઉપર બેસીને જોઈએ તો સૂર્યાસ્ત યાની કે સૂર્ય અસ્તની જે સનસેટ પોઈન્ટ જેને કહેવાય એ સૂર્યાસ્તની એક જાતની જે મજા છે એ મજાને મેં ઘણી વાર લૂંટવી અને લેવી. તો આમ અસ્તાચળે પહોંચવું યાની કે સૂર્યનું અસ્ત થવું એ સૂર્ય મહારાજ જાણે એ સૂર્ય મહારાજની અક્ષિતિજ જળવાતી નર્મદા સપાટી પર છેક મારા સુધી એ લાલ કાર્પેટ જાણે કે બિછાવી આપે છે. જ્યારે નર્મદા નદીની ક્ષિતિજ છે સૂર્યનું અસ્ત થાય અને સૂર્યાસ્તનો જે લાલ જણાઈ પડે પ્રકાશ અને એ લાલ પ્રકાશના કારણે એવું લાગે છે કે એ મારા માટે લાલ કાર્પેટ યાને કે એ શેતરંજી પાથરી હોય એવું લાગે. ને આ રાજમાર્ગે ટપ કરતા દોડીને એને મળવા જઈએ તો પાછું ક્યાંય એ ગાયબ થઈ જાય. રાજમાર્ગ છે. કેવો રાજમાર્ગ મિત્રો? તો નર્મદા નદીનો પ્રવાહ જ્યાંથી પસાર થાય છે અને એની ક્ષિતિજે જ્યારે સૂર્યાસ્ત થતો હોય અને એની જે સૂર્યના પ્રકાશને લાલ ઝાંય પડે, લાલ પ્રકાશ કિરણ પડે અને લાલ સૂર્યાસ્તના અસ્તાચળના કિરણોને કારણે જાણે કે કોઈ રાજમાર્ગ ઉપર લાલ કાર્પેટ બિછાવી હોય એવું વાતાવરણ સર્જાય અને મન ત્યાં જવા માટે તલપાપડ થાય અને દોડી જઈએ ત્યાં એ દ્રશ્ય ગાયબ થઈ જાય. આમ નર્મદા માટે લેખકને એક વિશેષ લગાવ છે. માટે લેખક એવું કહે છે કે નર્મદાએ મને હંમેશા ઝંકૃત કર્યો છે. ઝંકૃત કરવો યાને પ્રભાવિત કરવો. હંમેશા હું નર્મદાથી મિત્રો નર્મદા નદીની વાત નીકળી છે તો થોડી નર્મદા વિશે આપણે વાત કરીએ કે ઉદાહરણ તરીકે એમ કહું કે નર્મદા નદી માટે તો એવું કહેવાય છે કે આપણી આ જીવાદોરી સમાન નર્મદા નદી ગંગા મૈયા માટે એવું કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણને મોક્ષ મળે, મનુષ્યને મોક્ષ મળે અથવા પાપમાંથી મુક્ત થાય. પણ નર્મદા મૈયાના તો દર્શન માત્રથી એ પાપમાંથી મુક્ત થઈ જાય, મોક્ષ મળે. તો આવી નર્મદા નદી કે જે અમરકંટકના પહાડોમાંથી નીકળે છે અને અમરકંટકના પહાડોમાંથી થઈ અને ગુજરાતમાં વહે છે. મિત્રો અમરકંટકના પહાડો એક જીકેમાં તમને આવી રીતના ઘણીવાર આગળ ઉપર ભવિષ્યમાં પ્રશ્ન પૂછાય કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન, નર્મદા નદીની વાત નીકળી છે તો આપણે વાત કરી લઈએ નર્મદા નદીના ઉદ્ગમ સ્થાનની કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે.
તો એ મધ્યપ્રદેશના અમરકંટકના પહાડોમાંથી નર્મદા નદી એ નીકળે છે. અને નર્મદા નદી એટલી વિશાળ અને મહાકાય નદી, એ સાગર સમાન નદી છે કે એના કારણે એમના પાણીનો લાભ એ ગુજરાત, મહારાષ્ટ્ર ને રાજસ્થાન, એવું કહેવાય છે મિત્રો રાજસ્થાન માટે કે રાજસ્થાનનો જે મરુ પ્રદેશ છે, એ રાજસ્થાનનો મરુ પ્રદેશ એ નર્મદા નદીના કારણે એ હર્યોભર્યો પ્રદેશ બની ગયો છે. માટે આવી નર્મદા કે જે આપણે ગુજરાતને તો સૌથી વધારે લાભ મળ્યો છે, અને ખાસ કરીને આપણા ગુજરાતમાં નવા ગામ ઉપર જે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે, સરદાર સરોવર બંધના કારણે એ આપણો ગુજરાત પ્રદેશ એ હર્યોભર્યો એ પ્રદેશ બની ગયો છે. એટલે કે આપણા ઘેર ઘેર સુધી એ નર્મદા મૈયાના નીર છે એ પહોંચી ગયા છે. તો આવી નર્મદા, એ લેખક નર્મદાને જોઈને હંમેશા ઝંકૃત થાય છે. લેખક કહે છે કે મને નર્મદા એ હંમેશા ઝંકૃત પ્રભાવિત કર્યો છે, કે નર્મદા વગર હું નથી રહી શકતો. એટલા માટે કે એટલે નર્મદાને મળવા માટે જ આજે મેં અંકલેશ્વરમાં પહેલો મારો પડાવ નાખ્યો છે. આવી નર્મદા નદી કે કોઈ પણ રૂપમાં એ નદી એ મને તાણી જાય છે. તાણી જવું એટલે ખેંચી જવું. આવી નર્મદા નદી એ કોઈ પણ રૂપમાં મને લઈ જાય ને આમ જમણી તરફ સામા પ્રવાહે, જોકે સામો પ્રવાહ તો કહેવાનો ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું છે. જ્યારે એવું લાગે કે નર્મદા નદી ઉપર જ્યારે એ ભરતીનો પ્રવાહ હોય ને, ત્યારે આપણને એવું દ્રશ્ય લાગે કે નર્મદાએ તો વહેણ બદલ્યું છે, વહેણ બદલ્યું હોય એવું લાગે. અને આવી નર્મદા નદી વિશે લેખક કહે છે કે કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશોને જો ફરી વળું ને તો પણ મારી ડાબી તરફના પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં ક્યાંનું ક્યાં પહોંચી જાવ એવું કહે છે. એટલે કે મિત્રો લેખક વાત કરે છે નર્મદા નદીના ઉદ્ગમ સ્થાન સુધી પહોંચવાની, અને ત્યાંથી પછી જો નર્મદાના પ્રવાહની સાથે હું વહી જાઉં તો મળું અંતે ક્યાં નર્મદાની સાથે, તો કે સાગરને. આવા નર્મદા નદી ઉપર કબીરવડ, નારેશ્વર, તો કબીરવડ એવું કહેવાય છે કે મિત્રો એ કબીર જ્યાં આવીને એ નર્મદાના કિનારે એમણે સાધના કરેલી, અને જે વડની એમને એ વડની નીચે બેસીને એમણે સાધના કરેલી ને એ વડ આજે પણ ત્યાં એ નર્મદાના કિનારે એ છે, અને કબીરવડ તરીકે એ સ્થાન આખું પ્રચલિત છે. મિત્રો કબીરવડ વિશે થોડી વાત નીકળી છે તો આપને કહી દઉં કે કબીર એ રામાનંદ ગુરુના 12 શિષ્ય હતા. રામાનંદજીએ આવા 12 શિષ્ય કે દરેક જ્ઞાતિના, એમને એ સમયે કોઈ જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વગર એ 12 શિષ્યને યાની કે કસાઈને પણ એમને શિષ્ય બનાવેલો. ને આવા રામાનંદ ગુરુએ આ પછી 12 શિષ્યોને પૂરા ભારતનું ભ્રમણ કરવા માટે મોકલી, અને એમના એ સંપ્રદાયનું આગળ વધારવાનું કાર્ય સોંપેલું. તો એવા સમયે કબીર પણ આપણા ગુજરાતમાં આવેલા હશે, અને કબીરવડ નીચે રહીને એમણે સાધના કરી લેશે. આજે પણ કબીરવડ છે. ત્યાર પછી નારેશ્વર, જબલપુર છે. જબલપુર એ મધ્યપ્રદેશમાં આવેલું છે, કે જબલપુર થઈને અમરકંટક સુધી આપણે નર્મદાના ઉદ્ગમ સ્થાન સુધી એ પહોંચી શકાય. તો આવું નર્મદાનું ઉદ્ગમ સ્થાન સુધી જઈએ અને ફરી પાછા ડાબી તરફ વળીએ ને તો શું થાય, તો કે ડાબી તરફ વળીએ એટલે ફરી પાછા એ મહાસાગરને મળીએ, સમુદ્રને મળી જઈએ. આવા કબીરવડ સાથે કબીરવડને ત્યાં જઈએ એટલે કબીરજીને અનુભવીએ, એટલે કે કબીરનો અનુભવ આપણને થાય. અને એવું આપણે માનીએ છીએ કે આવા કેટલાય તપસ્વીઓના તપના અનુભવીએ અહીં કબીરવડે આપણે આવીએ ત્યારે.
અને એમાંય જો નર્મદામાં સ્નાન કરીએ તો આખી નર્મદા જાણે આપણી પોતાની જ હોય એવું લાગે. અને કાલાંતરોની સૃષ્ટિમાં, કાલાંતરો એટલે કાળના અંતરની જે સૃષ્ટિ છે, એ સૃષ્ટિમાં આપણે નાહી રહીએ એવું લાગે જ્યારે નર્મદામાં સ્નાન કરીએ ત્યારે. અને એટલું જ નહીં, પણ એક અંજલિ ભરીએ તો આપણા હાથમાંનું જળ એ ભૂતકાળના બધા જ દ્રશ્ય અને વર્તમાનની સન્નિધિઓને ઉઘાડી આપે. ભૂતકાળના બધા દ્રશ્યને ભૂલાય અને આપણને વર્તમાનની એ સન્નિધિને ઉઘાડી આપે. આવી નર્મદા નદી છે. અને નર્મદાના કિનારે બેસીએ ને મિત્રો, ત્યારે આપણને એવો અહેસાસ થાય કે જાણે કે ભૂખ તરસ બધું જ ભૂલાઈ જાય. માટે કવિ રાજેન્દ્ર શુક્લની એક પંક્તિને યાદ કરી અને વધારે એ આપણને નર્મદાનું એ નદીના એ પ્રભાવને વધારે આપણી તરફ સ્પષ્ટ કરે છે કે જોઈએ કે માત્ર નર્મદાના કિનારે બેઠા હોય, બેસીએ ને તો બધું જ ભૂલી જઈએ. જેમ કે મુઠ્ઠી ચણા કે ધાણી, માત્ર એક મુઠ્ઠી ચણા હોય ને ધાણી હોય, અને એમાંય જો ઝરણાનું મીઠું પાણી હોય ને, ઝરણાનું યાને કે નર્મદા નદીના અને ઘેઘુરની ઘટામાં, ઘેઘુર યાને કે વૃક્ષોની એ ઘેઘુરની ઘટામાં તો એવું લાગે કે મારે તો આઠે પોર ઉજાણી યાને કે એ પાર્ટી પ્રસંગ એવું લાગે. આવું નર્મદા નદીના સૌંદર્યનું લેખક આબેહૂબ વર્ણન કરે છે. ને નર્મદાથી આગળ હવે વાત કરે છે લેખક અંકલેશ્વરના એ મુકામ પછી લેખક આગળ વધે છે અને આગળ હવે જાય છે ત્યારે આહવા પહોંચે છે. એટલે લેખક પિતાજીને પત્ર સ્વરૂપે હવે આહવાની વાત કરે છે કે હવે હું તમને આહવાની વાત કરું. ને જ્યારે આ પહેલી વાર આહવા ગયો ને ત્યારે લેખક તો એમ કહે છે કે હું ઘાયલ જ થઈ ગયો. ઘાયલ યાને બેભાન. તો મિત્રો, લેખક શા માટે ઘાયલ થઈ ગયા હશે? તો એટલા માટે ઘાયલ થઈ ગયા કે જે આહવાની જે વન સંપદા છે, વન સંપદા એને છે એનું પ્રાકૃતિક સૌંદર્ય આબેહૂબ, અફલાતુન, અપ્રતિમ એવું કહી શકાય. એટલે કે વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ જોઈને લેખક એમ કહે છે કે હું કેવો થઈ ગયો? તો ઘાયલ થઈ ગયો. લગભગ હું આહવામાં આવ્યો ને એટલે જાણે બધું જ ભૂલી ગયો. ને આહવામાં એમના લેખકના એક મિત્ર કે એમનું નામ છે જગદીશભાઈ. ને જગદીશભાઈનું ઘર છે ને એકદમ સનસેટ પોઈન્ટની બરાબર બિલકુલ બાજુમાં. ને સનસેટ પોઈન્ટની ઊંચાઈની નીચેથી આખી રંગભૂમિ એ જોવા જઈએ ને તો એ જે સ્થળ છે ને એ આખી રંગભૂમિ જેવું લાગે. તો એની એ રંગભૂમિને એની જે રંગરમણા અને એનું જે આબેહૂબ દ્રશ્ય છે એ લેખક એમ કહે છે કે આહા અદ્ભુત દ્રશ્ય. અને એમાંય જો દૂર નીચે નજર કરીએ ને તો માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુંબડા પત્તા હોય એવા નાના ટચુકડા ઘર. મિત્રો, આજે પણ તમને લોકોને ખ્યાલ નહીં હોય કે ડાંગ, આહવા, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા એ બાજુ આપણે જઈએ ને આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને, તો આ વિસ્તારમાં એ સોસાયટી સ્વરૂપે એમના ઘરો નથી, પણ એ એમના છૂટા છવાયા, એક ઘર અહીંયા હોય તો બીજા ટેકરા ઉપર બીજું ઘર, ત્રીજા ટેકરા ઉપર ત્રીજું ઘર, વચ્ચે વળી એક ચોથું ઘર, આવા છૂટા છવાયા ઘર. અને એ ઘર પણ કેવા? તો એ પેલા સૂર્યના પ્રકાશના કારણે રતુંબડા જાણે પત્તાથી બનાવેલા ઘર હોય એવા ટચુકડા નાના ઘર. અને એ ઘર સુધી જવા માટે કોઈ પાક્કા સડક માર્ગો નહીં, પણ કેવા માર્ગો મિત્રો? તો કે સરપીલી ભૂખરી કેડીઓથી, સરપીલા આકારની, એટલે કે જાણે સાપ જતો હોય ને એનું જે વાંકો ચૂકો એમનો આકાર હોય ને એવા સરપીલા આકારની એમની કેડીઓ. ને
એ કેડીમાંથી ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા એ સાગરની અને જમીન ઉપર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલમ. એટલું જ નહીં, પણ કેડી અને પછી ખીણમાંથી છેક સૂર્ય સાથે ઊંડી ખીણો, કારણ કે આ બધો જ વિસ્તાર એ ડુંગરાળ વિસ્તાર છે. ડુંગરાળ વિસ્તારના કારણે એ ઊંડી ખીણો છે, અને ઊંડી ખીણોમાં અને જમીનમાં પથરાયેલા લીલા ઘાસની એ લીલી એ છાપ. અને આમ એનો છાક પણ કેવો? છાક યાને મિત્રો નશો, પોતપોતાની લીલપ યાને કે પોતપોતાનો રંગ, અને રંગનો પણ એક નશો, અને એવો કે સૂર્યપ્રકાશને પણ એ આટી મારી દે એવો એનો નશો. અને આ બધું જોતા નયન રમ્ય, અને આપણને કેવું લાગે મિત્રો? તો કે નયન મનોહર લાગે. નયન રમ્ય એટલે નયનોને ગમે એવું. નયન મનોહર એટલે મનને હરી લેનારું. શબ્દની ખરેખરી અર્થ છાયા અહીં પ્રત્યક્ષ થતી હોય એવું લાગે. શબ્દની ખરેખરી અર્થ છાયા એટલે અર્થમાંથી પ્રગટ થયેલી છાયા, અને અર્થ છાયા એ અહીં લાગે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગગંધ અવાજની ત્રિવિધ રૂપને, એમાંય જો આપણે ઊંડા શ્વાસ લઈએ ને તો આખાય અસ્તિત્વને અનુભવી શકીએ. અને આ બધા જ દ્રશ્ય ઉપર જાણે કે પવનની જાદુઈ લાકડી ફરતી હોય એવું એ ચિત્ર આપણી સમક્ષ રજૂ થાય. ને એ ચિત્ર પણ કેવું? તો કે દ્રશ્ય શ્રાવ્ય. દ્રશ્ય એટલે જોઈ શકાય, અને શ્રાવ્ય એટલે સાંભળી શકાય એવું ચલચિત્ર યાની પિક્ચર. એ આખું જ પરિવર્તન થઈ જાય. અને એમાંય લેખક આહવામાં જાય છે ત્યારે તાજો જ વરસાદ પડી ગયેલું, અને આ તાજા જ વરસાદે એવું તો રંગભૂમિનું સમીકરણ રચેલું કે આખું જ વાતાવરણ બદલાઈ ગયું. અને જ્યારે આપણે એને નજરે જોઈએ ને તો વળી એનો જુદો જ આપણને સ્વાદ અનુભવાય. જો મિત્રો અહીંયા સ્વાદ શબ્દ છે, સ્વાદ એટલે ખાવું, ત્યારે આપણને સ્વાદ થાય, પણ આવો એ જુદો જ અનુભવ થાય ને એ જગ્યાએ બેસી અને એક વિચિત્ર પણ મજાનો લેખક એમ કહે છે કે મને વિચાર આવ્યો. કેવો વિચાર લેખકને આવે છે મિત્રો? તો કે વિશ્વની કોઈ પણ સંવેદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને એ કોણ કેમ રિએક્ટ થાય. જો મિત્રો કેવી દુનિયા કીધી છે? તો કે વિશ્વના કોઈ પણ સંવેદનશીલ ચેતનાને, કોઈ પણ એવો એ સ્પંદનશીલ એવી કોઈ ચેતનાને સ્પર્શ્યા વગર ન થાય ને રિએક્ટ ન થાય એવો એક આ પદાર્થ છે. અને એને આ પદાર્થને ઝીલનારા પાત્રો પણ કેવા મિત્રો? તો કે દરેક પાત્રો નોખા, અને તોય છતાંય હેમનું હેમ. મિત્રો હેમનું હેમ કહેવત છે. હેમનું હેમ એટલે સોનું એ જ સાચું સોનું એવો અર્થ થાય. તો મિત્રો આજે આપણે ડાંગરનો અને ભાગ 1 એ અહીં પૂરો કરીએ છીએ. ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં પાઠ 10 ડાંગરનો અને ભાગ 2માં. તો મિત્રો તમે જોતા રહો જેકે સરવિયા ડિજિટલ ચેનલને. હા મિત્રો, આપણે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.